નમસ્કાર દોસ્તો, અત્યારે અમે છીએ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનું હરમડિયા ગામ છે અને આ રેલવે ફાટક છે, જ્યાં ગઈકાલે બપોરના બસ અને ટ્રેનનો અકસ્માત સર્જાયો છે. આ એ બસ છે કામધેનુ. કઈ જગ્યાએ અકસ્માત થયો છે એ બતાવવાના પ્રયાસ કરીશું. પહેલાં બસની આપ સ્થિતિ જોઈ શકો છો. ટ્રેનની ટક્કર બરાબર બસની આગળનો જે હિસ્સો છે તેની નજીકના હિસ્સામાં થઈ છે. જોરદાર ટક્કર કેવી હશે એ આપ દ્રશ્યો ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે કેવો થડકો છે ત્યાં બસને લાગ્યો હશે અને બસ છે તે ત્યાંથી ફગોળાઈ હતી. એવું પણ સાંભળવા મળ્યું છે કે ટ્રેને જે બસ પટરી ઉપર હતી ફાટકની વચ્ચે, તેને ટ્રેનની ટક્કરે જોરથી જે ટક્કર લાગી હતી તેના કારણે એક સાઈડ ફગોળાઈ હતી. તેની અંદર જે વ્યક્તિ સવાર હતા, એક આગળ વયના, તે ઇજાગ્રસ્ત બન્યા હતા અને તેમને 108 મારફતે અહીંયા નજીકમાં ગીર ગઢડા સરકારી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક રીતે એવું પણ જાણવા મળ્યું હતું કે જે ટ્રેનની ડીઝલની ટેન્ક હતી એમાં ક્ષતિગ્રસ્ત થઈ હતી. શાયદ તેના જ જોઈ શકાય છે કે ડીઝલ શાયદ અહીંયા પર ફેલાયેલું હોય તેવું દેખાઈ રહ્યું છે અને એ ડીઝલ ટ્રેનનું હોય શાયદ તેવું લાગી રહ્યું છે. રેલવે વિભાગ દ્વારા કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે, એફઆઈઆર કરાવવામાં આવી છે. જાણવા મળ્યું છે કે બસ ચાલક છે, જે ફરિયાદ મુજબ બસ ચાલક છે તે અહીંયાથી પસાર થતો હતો. આ સમયે ત્યાં એક પટ્ટી બાંધેલી હતી, દોરી. એક વ્યક્તિ હતા કોઈ, તેને રોકવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેણે ના રોકી અને તે બસ વચ્ચે છોડીને ફરાર થયા હતા તેવું આ ફરિયાદની અંદર લખેલું છે. જોકે સત્ય શું છે એ પોલીસ તપાસનો વિષય છે, પરંતુ આપને હવે બસની ટક્કર કઈ રીતે થઈ છે એ બતાવવાના પ્રયાસ કરીશું. અહીંયા પર રેલવેના ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે પહોંચ્યા છે. એ બતાવીએ કે આ તરફ જુઓ, રેલવેના જે અધિકારીઓ છે તે અહીંયા પર પહોંચ્યા છે, એનો સ્ટાફ છે બીજો, તે તમામ પહોંચ્યા છે. હા, આ કામધેનુ નામની બસ છે તે અહીંયાનું આલીદર ગામ છે જે નજીકમાં છે. આલીદર ગામેથી સુરત જવા માટે રવાના થઈ હતી એવું સાંભળવા મળ્યું છે કે તેની અંદર કોઈ એક વ્યક્તિ હતા જે સવાર હતા. આ સિવાય અન્ય કોઈ પણ હતું તેવું જાણવા મળ્યું છે. કંડક્ટર પણ હતા, પરંતુ આ તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો કહી શકાય, કારણ કે તેણે બસ છોડી દીધી હતી એવું લોકો કહી રહ્યા છે. એક વ્યક્તિ અંદર હતા આગળ વયના, તે અંદર હતા જેને ઈજા પહોંચી છે. પરંતુ આ જુઓ, અહીંયાથી હરમડિયા છે અને એની પાછળ આલીદર ગામ છે. આ જે રસ્તો આવે છે તે અહીંયાથી ટર્ન છે અને રેલવેના ફાટક છે. તો કંઈક બસની જ્યારે અકસ્માત સર્જાયો તેના કારણે આ જે છે તમામ તે જમીનદોસ્ત થયું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ તરફ બતાવીશ કે બસ જ્યારે વચ્ચે હશે ત્યારે આ બંને સાઈડના જે આડસ હોય છે એ પણ એક તરફ ઝૂકી ગઈ છે અને બસ છે તે અહીંયાથી આ તમામ વસ્તુને ઉપરથી ફગોળાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. આ જે એક દોરી બાંધેલી છે અને કહેવાય છે કે અહીંયા પર એક વ્હાઇટ કલરની દોરી બાંધેલી હતી એવી વાતો થઈ રહી છે. ફરિયાદમાં જે નોંધાવવામાં આવ્યું છે એમાં એનો ઉલ્લેખ છે. તો કે એ પોલીસ તપાસનો વિષય છે, કારણ કે એ હવે તપાસ થયા બાદ તમામ જે વસ્તુ છે તે બહાર આવશે. પરંતુ આ જે રેલવે ફાટક છે ત્યાં કંઈક આ પ્રકારનો નજારો છે. ફાટક પર જે આડસ હોય છે તે નથી, પરંતુ અહીંયા પર દોરી બાંધવામાં આવે છે એવું કહેવાય છે. એક વ્યક્તિને અહીંયા પર કર્મચારી તૈનાત હોય છે તેવું પણ કહેવામાં આવે છે, જે નજીકનો રહેવાસી છે. ઘણા બધા ગઈકાલે આરોપ લાગ્યા હતા. ઘણા બધા લોકોએ સવાલો કર્યા હતા કે બસ ચાલક કઈ રીતે અહીંયા પર પહોંચ્યો, તેની સાથે શું થયું, અહીંયા વ્યક્તિ જે રેલવેના હતા કે કેમ. આ તમામ મુદ્દે ઘણી બધી ચર્ચાઓ થઈ છે. ઘણા બધા લોકોએ ઘણા અલગ અલગ રિવ્યૂ આપ્યા છે, પરંતુ સાચી હકીકત છે તે પોલીસ તપાસ બાદ બહાર આવશે કે ખરેખર એક્ઝેક્ટ શું થયું હતું, કઈ રીતની અહીંયા પર પરિસ્થિતિ હતી. હાલ અહીંયા પર રેલવેના અધિકારી પહોંચ્યા છે, કર્મચારીઓ છે અને આ એ બસ છે, ટ્રેન છે તે ગઈકાલે ત્યારબાદ અકસ્માત બાદ અહીંયાથી રવાના થઈ હતી. આ ટ્રેન છે તે જૂનાગઢ દેલવાડા વચ્ચે દોડે છે અને લગભગ 3 વાગ્યાની આસપાસનો સમય છે તેનો અહીંયાથી પસાર થવાનો.
આ એક સમયે શાયદ બંને વસ્તુ અહીંયા પર ભેગી થઈ હોય અને તેના કારણે અહીંયા પર અકસ્માત સર્જાયો હોય તેવું પ્રાથમિક રીતે જાણવા મળે છે, લોકોમાંથી ચર્ચાઈ રહ્યું છે. જો કે રેલવે વિભાગ દ્વારા હાલ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જ એક એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે, જેમાં બસ ચાલકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બસના નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ આ જે જીજે 26T6232 નંબરની બસ છે તેના ચાલક છે તે અહીંયા જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી એ સમયે પટરી ઉપર આ બસને છોડીને જતા રહ્યા હતા અને ત્યારબાદ આ અકસ્માત સર્જાયો છે. રેલવેનો પણ અમુક હિસ્સો છે ટ્રેનનો એ ક્ષતિગ્રસ્ત થયો હોવાનું મનાઈ રહ્યું છે. હવે કોડીનાર પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરશે અને તપાસ કર્યા બાદ એક્ઝેક્ટ શું હકીકત છે એ પોલીસ તપાસ બાદ બહાર આવશે. દોસ્તો, તમામ ખબરો જોવા પેજને ફોલો કરો. ધન્યવાદ.